હવે આપણે ક્લેમ્પ ઓન મીટરમાં હોલ્ડ બટન અને ટોર્ચ લાઇટ અને બેક લાઇટ, આને ડિસ્પ્લેમાં જે લાઇટ થાય છે તેને બેક લાઇટ કહેવામાં આવે છે. અહીં ટોર્ચ લાઇટનો પોઈન્ટ આપેલો છે, તો તેનો ક્લેમ્પ ઓન મીટરમાં કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશે માહિતી મેળવીશું. હવે આપણે ટોર્ચ લાઇટ અને બેક લાઇટનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે માહિતી મેળવીશું. તો અહીંયા હોલ્ડ બટન જે આપેલું છે તેને 2 સેકન્ડ સુધી આપણે પ્રેસ કરશું એટલે ટોર્ચ લાઇટ અહીં આપેલી છે અને બેક લાઇટ અહીં આપેલી છે તે ચાલુ થશે, અને ઓટોમેટિક છે તે 48 સેકન્ડ પછી બંધ થશે. આનો ઉપયોગ ખાસ કરીને છે જ્યારે આપણે રાત્રે રીડિંગ લેતા હોઈએ છીએ ત્યારે આ બેક લાઇટનો ઉપયોગ થતો હોય છે. ને ટોર્ચ લાઇટનો પણ રાત્રિ દરમિયાન ક્યાંક રીડિંગ લેવા માટે આપણે જઈએ ત્યારે આપણે ટોર્ચ લાઇટનો પણ સાથે ઉપયોગ કરી શકીએ છીએ. તો ક્લેમ્પ ઓન મીટરમાં ટોર્ચ લાઇટ અને બેક લાઇટ બંને પેરામીટર્સ આપેલા છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ ઓટોમેટિકલી હમણાં 48 સેકન્ડની આસપાસ બંધ થશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ 48 સેકન્ડની આસપાસ ઓટોમેટિકલી ટોર્ચ લાઇટ અને બેક લાઇટ બંને બંધ થઈ ગયા. હવે આપણે ટોર્ચ લાઇટ બેક લાઇટને ઓટોમેટિકલી કેવી રીતે ચાલુ કરવી અને મેન્યુઅલી કેવી રીતે ચાલુ કરવી અને બંધ કરવી તેના વિશે માહિતી મેળવશું. જ્યારે હોલ્ડ બટન આપણે 2 સેકન્ડ સુધી પ્રેસ કરશું એટલે ઓટોમેટિક બેક લાઇટ અને ટોર્ચ લાઇટ ચાલુ થશે. જ્યારે આપણે બંધ કરવી હોય તો આ હોલ્ડ બટન છે તેને 2 સેકન્ડ સુધી પ્રેસ કરશું એટલે ઓટોમેટિક ઓફ થઈ જશે. તો આ રીતે આપણે મેન્યુઅલી ઓન અને ઓફ પણ કરી શકીએ છીએ. હવે આપણે ક્લેમ્પ ઓન મીટરમાં હોલ્ડ બટન અથવા તો હોલ્ડ ફંક્શન વિશે માહિતી મેળવીશું. તો અહીં આપણે પેરામીટર છે AC વોલ્ટેજમાં સેટ કરેલું છે. તો અહીં આપણે વોલ્ટેજ જોઈ શકીએ છીએ કે થોડોક વેરિએશન આવે છે. તો જે વોલ્ટેજ વેરિએશન થતું હોય તો તેને જે તે વેલ્યુને આપણે ફિક્સ કરવા માટે હોલ્ડ બટનનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે વોલ્ટેજ હતા 0.15 હતા, 0.015, તો એની જગ્યાએ હવે 0.014 થઈ ગયા છે. તો હવે જે કે વેલ્યુ બદલાતી હોય તે હવે બદલાશે નહીં અને હોલ્ડ થઈ જશે. હવે જ્યારે આ વેલ્યુ છે તે હોલ્ડ થઈ ગઈ છે તો હવે એને પહેલાંની જેમ નોર્મલ કરવી હોય તો તેના માટે વળી પાછું આપણે હોલ્ડ બટન દબાવશું એટલે પહેલાંની જેમ નોર્મલ બતાવશે અને સેકન્ડે સેકન્ડે જે વોલ્ટેજ બદલતા રહેશે તે આપણે મીટરમાં છે તે ડિસ્પ્લે દર્શાવશે. તો આ રીતે આપણે ક્લેમ્પ ઓન મીટરમાં હોલ્ડ ફંક્શન અને ટોર્ચ લાઇટ અથવા તો બેક લાઇટનું ફંક્શનનો ઉપયોગ કેમ કરવો તે વિશે માહિતી મેળવી.